રાધે રાધે. તો કેમ છો મિત્રો? જો મિત્રો તમને એવું લાગતું હશે કે 2-3 દિવસથી તમારા બ્લોગ આવતા નથી, તો જો આ પેલું મશીન છે આપણું, અને એની અંદર ચક્કર તૂટી ગયા હતા. જે એડવાન્સ માલ પાછો નાખે એના ચક્કર તૂટી ગયા હતા, તો ચક્કર મળતા નહોતા. પછી આપણે મંગવાયા અને અત્યારે અંદર નાખી દીધા છે. અને જો આ 20 વીઘાનો નંબર છે. આ બધી ડાંગર હજુ ઊભી છે. આની અંદર 3 દિવસથી મશીન અહીંયા જ પડ્યું હતું, કેમ કે ચક્કર નહોતા મળતા. એટલા માટે અહીંયા જ મશીનને પડ્યું મૂક્યું હતું, કેમ કે અહીંયાથી મશીનને બહાર લઈ જવામાં બહુ આપણું ઘર દૂર થાય એટલા માટે. અને પછી ચક્કર નાખીને અત્યારે ચાલુ કરી દીધું છે. અને જો આ ડાંગર કેટલી ભરાવો છે ડાંગરની અંદર. જો ડાંગર પણ એક નંબર છે. અને આની અંદર આપણે ચણા કરવાના છે, એટલા માટે આપણે ઘસીને વાઢવાનું કામ ચાલુ છે મશીનથી. અને અત્યારે ટાંકી ભરાઈ ગઈ છે, એટલા માટે નાખવા ગયો છે ઘનશ્યામ મશીન લઈને. અને હવે મશીન લઈને આવે છે. અને જો ખેતર પણ હજુ લીલું જ છે, એટલે ડાંગર વાઢીને પછી આની અંદર આપણે ગંઠા બાંધીને પછી આની અંદર આપણે ચણાનું વાવેતર કરવાનું છે. અને જો ડાંગર કેટલી મસ્તન છે, જો ડાંગર કેટલી છે. અને સૂર્ય પણ એક નંબર દેખાય છે. અને ઘનશ્યામ આવે છે વાઢવા માટે પાછળ. તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારા બ્લોગને. અને જો ચાલુ કરી દીધું છે. અને આ ટેલરની અંદર ડાંગર નાખી છે, ટેલરની અંદર ડાંગર નાખી. અને મિત્રો એક ભાઈ એવી કોમેન્ટ કરી હતી, થોડા દિવસ પહેલાં મેં વિડીયો અપલોડ કર્યો હતો, એમાં એક ભાઈ એવી કોમેન્ટ કરી હતી કે ટેલર આડું મૂક્યું હોય તો પાવડાની સમસ્યા ના આવે, પાવડેથી ડાંગર પોળી ના પાડવી પડે. તો એ ભાઈને હું એટલું જ કહેવા માગું છું કે ભાઈ પાવડાની અમને કોઈ પેલી છે નહીં. અને આડું ટેલર મેળતા હતા તો ટ્રેક્ટર ફસાઈ જતું હતું. એટલા માટે અમે એક જ ચીલો રહે અને ખેતર બગડે નહીં, એટલા માટે અમે ટેલરને સીધું રાખ્યું હતું. અને જો અત્યારે આપણે આ ટેલર છે, ડાંગર ભરી છે આની અંદર. અને જો આ ચીલો પાડી દીધો છે. તો હવે આને આમનું આપણે ટેલર મેલીએ તો આ કેટલો આ બગાડ થાય ખેતરનો, એટલા માટે આવી ચીલો પાડ્યો છે. તો જો મિત્રો ચાલુ થઈ ગયું છે મશીન. તો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે નવા બ્લોગની અંદર.